નમસ્કાર મિત્રો, જસુપ્રિયા કુકમાં આપનું સ્વાગત છે। આજે આપણે લઈને આવ્યા છે ગણપતિ બાપાના ફેવરેટ એવા મોદક। મિત્રો, ગણપતિ બાપાનો તહેવાર આપણો ચાલી રહ્યો છે। બધા થોડા અલગ અલગ દિવસો માટે ગણપતિ લાવતા હોય છે। ઘણા 2 દિવસ માટે, ઘણા 3 દિવસ માટે, ઘણા 5 દિવસ માટે, ઘણા તો 11 દિવસ પણ રાખતા હોય છે ગણપતિ બાપાને, કારણ કે બધાને એ વહાલા છે। તેથી આપણે અને એમના પ્રિય એવા મોદક બનાવી રહ્યા છીએ। આપણે ગઈ વખતે મોદક બનાવ્યા હતા, એ ચણાના બેસનના બનાવ્યા હતા। હવે આપણે બનાવીશું માત્ર 2 કે 3 જ ઇન્ગ્રેડિયન્ટ્સમાં ઝડપથી બની જતા એવા મોદક અને ટેસ્ટમાં પણ ખૂબ સરસ ક્વિક રેસિપીવાળા મોદક। તો ચાલો આપણે મિત્રો સ્ટાર્ટ કરીએ મોદક। તો સૌ પ્રથમ આપણે સિંગદાણાના ફોતરા કાઢી લીધા હતા અને ત્યારબાદ એને શેકી લીધા છે। અહીંયા આપણે સિંગદાણા, હવે આ શેકેલ સિંગદાણાને આપણે કાઢી દઈશું। તો હવે આ સિંગદાણા આપણે ઠંડા થઈ ગયા છે। હવે એને મિક્સર જારમાં આપણે ગ્રાઇન્ડ કરી દઈશું, એકદમ એનો પાવડર કરી નાખીશું। ચેક કરી લઈશું, જો સરસ રીતે ભૂકો થઈ ગયો છે। તો આપણે અહીંયા ગેસની ફ્લેમ ઓન કરીશું, એમાં થોડું 2 ચમચી જેટલું પાણી એડ કરીશું। આપણે અહીંયા 200 ગ્રામ જેટલી સિંગદાણાનો પાવડર કર્યો હતો, એના માપ પ્રમાણે અહીંયા એટલું જ આપણે ગોળ લીધું છે, 200 ગ્રામ। તમે ચાહો તો ક્વોન્ટિટી ઓછી લઈ શકો છો। હવે એને ઓગાળી દઈશું પાણીમાં સરસ રીતે। આપણે અહીંયા પીગળેલ ગોળ લીધો છે, જો કડક ગોળ હોય તો આપણે સમારીને નાખવાનો, જેથી ઝડપથી ઓગળી જશે આપણે પાણીમાં। આપણો પૂરેપૂરો ગોળ ઓગળી ના જાય ત્યાં સુધી આપણે એને આ રીતે હલાવતા રહીશું। તો મિત્રો, આપણો ગોળ સરસ રીતે ઓગળી ગયો છે, દેખો બબલ્સ પણ આવી ગયા છે। હવે આપણે એમાં જે 200 ગ્રામ સિંગદાણાનો જે ભૂકો કરેલ હતો એ એડ કરી દઈશું અને તેને સરસ રીતે ગોળમાં મિક્સ કરી લઈશું। દેખવામાં સરસ એવા ચોકલેટી આપણા મોદક બનશે। આપણે અહીંયા 70 ગ્રામ જે ટોપરાની છીણ લીધી છે એ એડ કરી દઈશું। સરસ રીતે ટોપરાની છીણને મિક્સ કરી દઈશું। દેખો સરસ રીતે આપણું એ મિક્સ થઈ ગયું છે। હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરીશું। હવે આપણે 2 ચમચી એમાં ઘી એડ કરીશું, મિક્સ કરી દઈશું ઘીને સરસ। હવે આપણે લાસ્ટમાં એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ છે જે એલચી પાવડર છે। અહીંયા 2 એલચી મેં વાટીને લઈ લીધી છે, એ આપણે એડ કરીશું। એલચીનો ટેસ્ટ જો તમને ભાવતો હોય તો તમે એડ કરી શકો છો, એનાથી ટેસ્ટ ખૂબ સરસ આવશે અને આપણા મોદક વધારે સ્વાદિષ્ટ બનશે। મોદક માટેની જે બેઝ છે આપણો એ રેડી છે। રૂમ ટેમ્પરેચર પર થવા દઈશું એટલે સરસ રીતે બાઇન્ડિંગ એનું થોડું થીક થઈ જશે અને આપણે મોદક બનાવીશું। તો આપણે એને રૂમ ટેમ્પરેચર સુધી ઠંડુ થવા મૂકી દઈશું। તો આપણે મિશ્રણને આવી રીતે પ્લેટમાં કાઢી દઈશું ઠંડુ થવા માટે અને એને આ રીતે ફેલાવી દઈશું, જેથી એ ઝડપથી આપણું મિશ્રણ ઠંડુ થઈ જાય। તો મિત્રો, આપણે આ મિશ્રણ રૂમ ટેમ્પરેચર પર થવા દીધું છે। આ રીતે ગોળી વાળીને આપણે આ રીતે ગોળી વળે એ રીતે આપણે ચેક કરી લેવાનું છે। જો ગોળી વળે તો આપણે મોદક બનવા માટે તૈયાર છે। તો આપણે આ રીતનું મોલ્ડ લઈશું એક રેડીમેડ, એમાં આપણે થોડું ઘી લગાવીશું, જેથી આપણું મોલ્ડમાંથી જે મોદક છે એ છૂટું પડી જાય। હવે આપણે આમાં થોડા ડ્રાયફ્રૂટ્સ એડ કરીશું પ્રેઝન્ટેશન માટે, એક જ સાઈડ એડ કરીશું। હવે આ જે છે આપણું મિશ્રણ મોદક માટેનું એ આમાં પોર કરીશું, આ રીતે એને બંધ કરી દઈશું અને એની અંદર દબાવીને સરસ રીતે બધી સાઈડ આવી જાય એ રીતે પોર કરીશું। આ રીતે ફૂલ ભરી દેવાનું છે અને આ રીતે ઓપન કરીશું। જો સરસ રીતે આપણું મોદક રેડી છે બનીને। જો મિત્રો, આ રીતે મોદક આપણું બનીને રેડી છે। ઘીથી સરસ રીતે શાઇનિંગ પણ આવી છે અને આપણો શેપ પણ સરસ આવી ગયો છે। તો આ રીતે આપણે બધા જ મોદક બનાવી દઈશું। તો મિત્રો, આપણે આ મોલ્ડથી તો તમે જોયા જ મોદક કેવી રીતે બને છે। હવે હું તમને એક હાથથી પણ બનાવીને બતાવી દઉં છું। જો મોલ્ડ ના હોય અવેલેબલ આપણી પાસે અને અર્જન્સીમાં જો બનાવ્યા પડ્યા હોય તો આ રીતે આપણે હાથથી પણ શેપ આપી શકીએ છીએ। આ રીતે આપણે સરસ રીતે હાથથી મોદક બનાવીશું। તો મિત્રો, આપણા મોદક સરસ રીતે બનીને રેડી છે। જુઓ મિત્રો, કેટલા સરસ બનીને રેડી છે। તમે પણ જરૂરથી ટ્રાય કરજો। ફરાળી છે તો આપણે ઉપવાસમાં પણ ખાઈ શકીશું। જો ફ્રીજમાં રાખવા હોય તો ફ્રીજમાં પણ રાખીને 10 થી 15 દિવસ સુધી એને ઉપયોગમાં લઈ શકાય છે। તો મિત્રો, તમે પણ જરૂરથી ટ્રાય કરજો, બનાવજો અને કમેન્ટમાં જણાવજો કે કેવી લાગી અમારી આ રેસીપી।
અને અમારી જસુપ્રિયા કુકુક ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, કમેન્ટ કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી લઈને. થેન્ક યુ.